હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 3 સંખ્યાઓની રમતની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 15 છે। આ લેક્ચરમાં આપણે પેજ નંબર 72થી લઈ અને 73ની વાત કરવાના છીએ, એટલે કે આપણે જે બાકી રહેલા 5 પ્રશ્નો છે એની આપણે અહીંયા આજે વાત કરીશું। અને આગળના 14 લેક્ચર તમે ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ આવી શકો છો। આજે આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે, તો તમારે સ્ટેપ બાય સ્ટેપ દરેક લેક્ચર જોતા જવાનું છે અને સંપૂર્ણ એનો અભ્યાસ કરતા જવાનું છે। અને તમને દરેક જે લેક્ચરની પીડીએફ છે એ આપણા ટેલિગ્રામ ચેનલ આદર્શ ક્લાસીસ પર મળી જશે। તો તમારે આદર્શ ક્લાસીસમાં કેવી રીતે જોડાવાનું છે, તો જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ આપેલું છે તો ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો। ત્યાં તમને સંપૂર્ણ ચેપ્ટરની જે લેક્ચરની આપણે પીડીએફ છે એ તમને ત્યાં મળી જશે। તો ચલો આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ। તો આગળના 5 દાખલા છે એ આપણે લેક્ચર નંબર 14માં ગણ્યા છે। તો અહીંયા આપણે દાખલા નંબર 6 થી શરૂઆત કરીશું। તો ચલો આપણે રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ કે એક 5 અંકની સંખ્યા અને 2 3 અંકની સંખ્યાઓ એવી રીતે લખો કે તેમનો સરવાળો અહીંયા 18,670 થાય। તો ચલો આપણે લખીએ। તો પહેલાં તો અહીંયા આપણે 5 અંકની સંખ્યા કઈ લખીશું? ચલો આપણે 18,000 લખી દઈએ અહીંયા, કે 5 અંકની સંખ્યા આપણી છે અહીંયા 18,000। પછી આપણે અહીંયા શું લખવાનું છે? 2 3 અંકની સંખ્યાઓ લખવાની છે કે ત્રણેયનો સરવાળો 18,670 થાય। તો અહીંયા આપણે એક સંખ્યા લઈએ, ચલો કે 500, એક 500 લઈ લઈએ અને બાકી કેટલા રહે આપણે 170। તો અહીંયા 170। તો ચલો આને આપણે સરળ કરીએ, 0 7 6 8 અને 1। તમે અહીંયા જો આપણે એક 5 અંકની સંખ્યા લીધી, 2 3 અંકની સંખ્યા લીધી અને અહીંયા ત્રણેયનો સરવાળો 18,670 થયો। તમારો કદાચ સંખ્યાઓ અલગ અલગ હોઈ શકે છે, જેમ કે તમે 18,000 લો, તમે કદાચ 15,000 પણ લો, પછી તમે અલગ અલગ સંખ્યાઓ તમારે લેવાની છે, પણ સરવાળો કેવો હોવો જોઈએ તમારે અહીંયા 18,670। પણ તમે જો અહીંયા 15,000 સંખ્યા લેવા જશો તો તમારું મેચ થશે નહીં, તમારે અહીંયા 18,000 આસપાસની સંખ્યા લેવી પડશે। પછી 3 અંકની સંખ્યા તમે અલગ અલગ લઈ શકો છો, કેમ કે તમારો જવાબ અહીં આવી જશે 18,670। ઓકે, સમજણ પડી ગઈ? તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 6 પૂર્ણ થઈ ગયો। હવે આપણે આગળ વધીએ, અહીંયા પ્રશ્ન નંબર 7 સોલ્વ કરીએ। ચલો એની રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ। તો 210 અને 390 વચ્ચેની એક સંખ્યા પસંદ કરો। તો ચલો આપણે કઈ લઈશું? ચલો આપણે 300 લઈએ અહીંયા। તો અહીંયા આપણે એક સંખ્યા પસંદ કરી 300। વિભાગ 3.9માં બતાવેલ પેટર્ન જેવી એક સંખ્યાની પેટર્ન બનાવો જેમનો સરવાળો અહીંયા પસંદ કરેલ સંખ્યા જેટલો હોય। તો આપણે જેમ 3.9માં શીખ્યા હતા કે કેવી પેટર્ન હતી, જેમ કે અહીંયા જો 300 આપણે 6 વડે ભાગીએ તો કેટલા થાય? 50 થાય। તો અહીંયા આપણે ષટકોણ બનાવીએ કે અહીંયા આપણું એક શું છે? અહીંયા ષટકોણ છે। ચલો આપણે દોરવાનો પ્રયત્ન કરીએ અને આની અંદર આપણે અહીંયા સંખ્યાઓ લખીએ। તો 300 ભાગ્યા 6 એટલે 50। હા, 50 50 આપણે અહીંયા લખવા પડશે। 50 એક વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર અને અહીંયા 6 વાર। તો આપણે 3.9માં શું શીખ્યા હતા કે આવી રીતે તમને પેટર્ન આપેલી હતી અને આપણે શું કરતા હતા? પેટર્નનો અહીંયા સરવાળો કરી અને આપણે એક સંખ્યા મેળવતા હતા। તો હવે અહીંયા આપણે એક સંખ્યા પસંદ કરી છે, એના આધારે અહીંયા આપણે પેટર્ન બનાવવાની છે। જેમ કે અહીંયા આપણે 300ને ચલો 15 વડે ભાગીએ તો આપણને કેટલા મળશે? અહીંયા 20 મળશે। તો અહીંયા આપણે ચલો 15 ખાના બનાવીએ અને એમાં આપણે 20 લખીએ। હવે આપણે પેટર્ન બનાવવાની છે। ઓલરેડી સંખ્યા આપણને મળી ગઈ છે અને જે આપણે પેટર્ન બનાવીએ એનો સરવાળો કેટલો હોવો જોઈએ? જે આપણે સંખ્યા પસંદ કરી છે 300 એના જેટલો હોવો જોઈએ। તો ચલો આપણે કરીએ અહીંયા। તો અહીંયા આપણે એક ખાનું દોરીશું। ઓકે, ચલો આપણે દોરતા જઈએ। ચલો સીધી લાઈન દોરીએ અહીંયા સિમ્પલી। ઓકે, આ એક સીધી લાઈન છે। ચલો અહીંયા બી આપણે દોરીએ। ઓકે, અને આ આપણું પરફેક્ટ આવી ગયું છે। ચલો આને આપણે રિમૂવ કરી લઈએ અને અહીંયા સરખી રીતે આપણે આટલી લાઈન લાવી દઈએ। પછી આપણે દોરીએ અહીંયા આ એક ખાનું, આ બીજું ખાનું, એટલે કે 6 ખાના થયા, અહીંયા 9 ખાના, પછી અહીંયા તમારા થયા 12 ખાના। આપણે ટોટલ અહીંયા 15 ખાના બનાવવાના છે। ઓકે, ચલો આપણે સરખી રીતે જોડી લઈએ। તો આપણે 15 ખાના થઈ ગયા। હવે 15 ખાનામાં આપણે શું લખીશું? 20 લખીશું। 1 વાર 20, 2 વાર 20, 3 વાર, અહીંયા 4 વાર, 5 વાર, 6 વાર, 7 વાર, 8 9 10 11 12, પછી અહીંયા 13 14 અને 15। તો તમે આનો સરવાળો કરશો તમને કેટલો મળશે? અહીંયા 300 મળશે।
અને આનો પણ તમે સરવાળો કરશો તો તમને કેટલો મળશે? અહીંયા 300 મળશે. તો અહીંયા આપણે પહેલાં સંખ્યા પસંદ કરી 300 અને એના આધારે અહીંયા આપણે પેટર્ન બનાવી અને 3.9માં તમને શું આપેલું હતું? પહેલાં પેટર્ન આપેલી હતી અને આપણે અંદર જે સંખ્યાઓ લખેલી હતી એનો અહીંયા આપણે સરવાળો કરવાનો હતો. તો આપણે ઉલટું પણ શીખી ગયા અને આપણે સીધું તો ઓલરેડી 3.9માં આપણે શીખ્યા હતા. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 7 પૂર્ણ થઈ ગયો. તમે આવી એવી અલગ પેટર્ન બનાવી શકો, જેમ કે અહીંયા ચોરસ બનાવી શકો છો કે 300ના 4 ભાગ કરો, અહીંયા તમે ચોરસમાં સંખ્યા લખો કે કેટલી કેટલી અહીંયા સંખ્યા આવે છે, તમારી 75 અહીંયા આવશે. તો તમે આવી બધી ઘણી બધી પેટર્ન અહીંયા બનાવી શકો. તમને જે પણ પસંદ આવે એ તમારે અહીંયા પેટર્ન બનાવવાની છે અને એની અંદર સંખ્યા લખવાની છે. પણ સંખ્યાનો સરવાળો તમારો કેટલો હોવો જોઈએ? તમારો આજે છે, જેમ કે તમને અહીંયા શું 300 નથી કરવાનું તમારે, જેમ કે અહીંયા 210થી લઈ અને 390 વચ્ચે તમારે પહેલાં સંખ્યા પસંદ કરવાની છે અને એના આધારે પેટર્ન બનાવવાની છે. જેમ કે મેં અહીંયા 300 પસંદ કરી, તમે અહીંયા 350 પસંદ કરી શકો છો. પછી અહીંયા પંચકોણ બનાવો અને એમાં 70 લખો 5 વખત, તો 70 × 5 = 350. તો તમે એવી રીતે પણ અહીંયા પેટર્ન બનાવી શકો છો. 210થી લઈ અને 390 વચ્ચે તમે કોઈ પણ સંખ્યા પસંદ કરી એના આધારે તમારે અહીંયા પેટર્ન બનાવવાની છે. તો ચલો આપણે આ પ્રશ્ન પૂર્ણ થઈ ગયો, પ્રશ્ન નંબર 7. હવે આપણે પ્રશ્ન નંબર 8 પર આગળ વધીએ કે એમાં આપણને શું આપેલું છે કે પ્રકરણ 1માં આપણે કોષ્ટક 1માં 2ની ઘાતની શ્રેણી યાદ કરો. તમને 2ની ઘાતની શ્રેણી યાદ છે કે આપણે શીખ્યા હતા અહીંયા, જેમાં 1થી શરૂઆત થાય, આપણે એને 2 વડે ગુણતા હતા તો 2 થાય, ફરીથી 2ને 2 વડે ગુણતા હતા તો 4 થાય, 4ને 2 વડે ગુણતા હતા તો 8 થાય, 8ને ફરીથી 2 વડે ગુણતા હતા તો 16 થાય અને 16ને આપણે 2 વડે ગુણતા હતા તો 32 થાય. આવી રીતે આ શ્રેણી અનંત સુધી ચાલતી હતી કે આપણે 32ને 2 વડે ગુણીએ તો 64 થાય. આને શું કહેતા હતા આપણે? કે 2ની ઘાત છે, જે આપણે પ્રકરણ 1માં શીખી ગયા હતા. તો હવે આપણને અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે કે આ શ્રેણીની શરૂઆતની બધી સંખ્યાઓ માટે કોલાસનું અનુમાન સાચું છે કે નહીં? તો કોલાસનું અનુમાન શું હતું અહીંયા કે તમે કોઈ પણ સંખ્યા પસંદ કરો તો બેકી સંખ્યા હોય તો આપણે શું કરતા હતા? અહીંયા અડધા કરતા હતા અને જો એકી સંખ્યા હોય તો આપણે એને 3 વડે ગુણી અને એમાં આપણે અહીંયા 1 ઉમેરતા હતા કે જ્યાં સુધી તમે અહીંયા 1 સુધી પહોંચો નહીં ત્યાં સુધી તમારે છેલ્લે ક્યાં પહોંચવાનું? તો અહીંયા 1 પર. તો તમે અહીંયા 2ની ઘાતમાં તમે સંખ્યા જો, તમારી દરેક બેકી સંખ્યા છે અને તમે એના અડધા કરશો તમને બેકી જ મળશે, કેમ કે આપણે દરેકના ડબલ કરીને તો આપણે જ્યાં પહોંચ્યા જ હતા. જેમ કે આપણે અહીંયા સંખ્યા લઈએ, ચલો કઈ સંખ્યા લઈએ? આપણે જ લઈએ અહીંયા 16. તો 16માં આપણે શું કરીશું? અહીંયા બેકી સંખ્યા છે તો આપણે અડધા કરીશું તો આપણને અહીંયા 8 મળશે. 8ના અડધા કરીશું તો 4 મળશે, 4ના અડધા કરીશું 2 મળશે અને 2ના અડધા કરીશું તો 1 મળશે. આપણે અહીંયા પહોંચી ગયા. પછી આપણે ચલો 32 લઈએ કે 32ના અડધા કરીશું તો આપણને 16 મળશે, 16ના અડધા 8 મળશે, 8ના અડધા 4 મળશે, 4ના અડધા 2 મળશે અને 2ના અડધા 1 મળશે. કેમ કે અહીંયા દરેક બેકી સંખ્યા છે એટલે આપણે માત્ર અડધા કરીને આપણે 1 સુધી પહોંચી જઈશું. તમારે 3 વડે ગુણી અને એમાં 1 ઉમેરવાની જરૂર નથી. ઓકે, સિમ્પલી સમજણ પડી ગઈ. તો અહીંયા જે 2ની ઘાતવાળી આપણી શ્રેણી હતી એમાં આપણને પ્રશ્ન પૂછ્યો હતો કે જે સ્ટાર્ટિંગની શરૂઆતની બધી સંખ્યાઓ માટે કોલાસનું અનુમાન સાચું છે? તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે હા, અહીંયા શું છે? અહીંયા સાચું છે. તમે અહીંયા 1 પર પહોંચી જાઓ છો અડધા કરીને. તો ચલો અહીંયા આપણો પ્રશ્ન નંબર 8 પૂર્ણ થઈ ગયો. આપણે આગળ વધીએ અને હવે આપણે પ્રશ્ન નંબર 9ને સોલ્વ કરીએ. એમાં આપણને શું આપેલું છે? ચલો રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો પ્રશ્ન નંબર 9, તપાસો કે કોલાસનું અનુમાન શરૂઆતની સંખ્યા 100 માટે યોગ્ય છે કે નહીં? તો ચલો આપણે કરીએ. તો મેં તમને શીખવાડ્યું હતું કે બેકી સંખ્યામાં શું કરવાનું છે? અહીંયા આપણે અડધા કરવાના છે અને જો એકી સંખ્યા આવે તો આપણે શું કરવાનું છે? અહીંયા 3 વડે ગુણી અને એમાં અહીંયા 1 ઉમેરવાનો છે જ્યાં સુધી અહીંયા આપણે 1 પર ના પહોંચીએ ત્યાં સુધી. તો ચલો આપણે અહીંયા 100 માટે ગણતરી કરીએ. તો અહીંયા જો 100 આપણી બેકી સંખ્યા છે તો એના આપણે અડધા કરીશું તો 100ના અડધા કેટલા થાય? અહીંયા 50 થાય. 50 પણ આપણી બેકી સંખ્યા છે તો 50ના અડધા કરીએ તો આપણને 25 મળશે. પણ 25 હવે બેકી સંખ્યા નથી, એકી સંખ્યા છે. તમારે શું જોવાનું છે? અહીંયા એકમનો અંક જોવાનો છે. તો એકમનો અંક 5 છે તો એકી સંખ્યા છે તો આપણે 3 વડે ગુણીશું અને એમાં 1 ઉમેરીશું તો 25 તરી 75 અને 75માં આપણે 1 ઉમેરીશું તો અહીંયા આપણે થશે 76. તો અહીંયા 76 થઈ ગયા. પછી જો 76 આપણી બેકી સંખ્યા છે તો આપણે અડધા કરીશું તો 76ના અડધા થશે અહીંયા 38. પછી 38 પણ બેકી સંખ્યા છે તો એના આપણે અડધા કરીશું તો અહીંયા થશે 19. પણ 19 એકી સંખ્યા છે તો આપણે 3 વડે ગુણીશું અને એમાં 1 ઉમેરીશું તો 19 તરી 57 અને 57માં 1 ઉમેરીશું તો અહીંયા આપણે થશે 58. તો અહીંયા આપણે 58 લખીએ. 58 આપણી બેકી સંખ્યા છે તો એના આપણે અડધા કરીશું તો અહીંયા થશે 29. પણ 29 ફરીથી એકી સંખ્યા છે તો આપણે 3 વડે ગુણી અને એમાં 1 ઉમેરીશું
તો 29 તરી કેટલા થશે? અહીંયા 87 અને એમાં 1 ઉમેરીશું તો અહીંયા આપણે આવશે 88. 88 ફરીથી આપણી બેકી સંખ્યા છે તો અડધા કરીશું તો અહીંયા 44. 44 ફરીથી આપણી બેકી સંખ્યા છે, અડધા કરીશું તો 22. 22 ફરી આપણી બેકી સંખ્યા છે તો અડધા કરીશું તો અહીંયા 11. પણ 11 આપણી એકી સંખ્યા છે તો 3 વડે ગુણી અને એમાં 1 ઉમેરવા પડશે. તો 11 તરી 33 ને 1 ઉમેરીશું એટલે થશે 34. તો 34 આપણી બેકી સંખ્યા છે તો અડધા કરીશું તો 17. 17 આપણી એકી સંખ્યા છે તો 3 વડે ગુણી અને એમાં 1 ઉમેરવા પડશે. તો 17 તરી 51 અને અહીંયા થશે 52 કેમ કે આપણે 1 ઉમેરવા પડશે. પછી 52 બેકી સંખ્યા છે તો અડધા કરીશું તો 26. 26 આપણી બેકી સંખ્યા છે, અડધા કરીશું તો અહીંયા 13. 13 ફરીથી આપણી એકી સંખ્યા છે તો 13 તરી 39 ને 1 અહીંયા 40. તો 40 આપણી બેકી સંખ્યા છે તો અડધા અહીંયા 20. 20 આપણી બેકી સંખ્યા છે તો અડધા 10. 10 આપણી બેકી સંખ્યા છે તો અડધા 5. પણ 5 એકી સંખ્યા છે તો 5 તરી 15 ને અહીંયા 1 એટલે કે અહીંયા થશે 16. 16 આપણી બેકી સંખ્યા છે તો અડધા 8. 8 આપણી બેકી સંખ્યા છે તો અડધા 4. 4 આપણી બેકી સંખ્યા છે તો અડધા 2 અને 2 આપણી બેકી સંખ્યા છે તો અડધા અહીંયા 1. તો આપણે ક્યાં સુધી અહીંયા પ્રક્રિયા કરવાની હતી? જ્યાં સુધી આપણે 1 પર પહોંચીએ નહીં ત્યાં સુધી. તો આપણે સિમ્પલી અહીંયા 1 પર પહોંચી ગયા. ભલે પ્રક્રિયા થોડી લાંબી હતી પણ આપણે છેવટે અહીંયા 1 પર પહોંચી ગયા. તો અહીંયા જે આપણને પ્રશ્ન પૂછ્યો હતો કે તપાસો કે કોલાટ્સનું જે અનુમાન છે એ શરૂઆતની સંખ્યા 100 માટે યોગ્ય છે કે નહીં, તો કે હા અહીંયા યોગ્ય છે. તમે પ્રક્રિયા કરશો એટલે અહીંયા તમે છેવટે 1 પર પહોંચી જશો. તો તમારે આવી રીતે પ્રક્રિયા કરતા જવાનું છે. જો બેકી સંખ્યા આવે તો એના અડધા કરો અને જો એકી સંખ્યા આવે તો 3 વડે ગુણી અને એમાં 1 ઉમેરો. જ્યાં સુધી તમે અહીંયા 1 સુધી પહોંચો ને ત્યાં સુધી અહીંયા તમારે આ પ્રક્રિયા ચાલુ રાખવાની છે. તો બસ અહીંયા આપણો પ્રશ્ન નંબર 9 પૂર્ણ થઈ ગયો. હવે આપણે આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન ગણીએ. આની સાથે અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થઈ જશે. પ્રશ્ન નંબર 10. એમાં આપણને શું આપેલું છે? ચલો રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. કે અહીંયા પ્રશ્ન નંબર 10 કે 2 ખેલાડીઓ અહીંયા 0 થી શરૂ કરીને વારા પરથી અહીંયા 1 થી 3 સંખ્યાઓ સુધી અહીંયા ઉમેરે છે. પ્રથમ 22 સંખ્યા સુધી પહોંચનાર વ્યક્તિ અહીંયા જીતે છે. તો જીતવાની વ્યૂહરચના શું હશે? જેમ કે અહીંયા આપણે જો શું કરે છે, 0 થી શરૂઆત કરે છે અને કઈ સંખ્યાઓ ઉમેરે છે? 1 થી 3 આપણી સંખ્યાઓ અહીંયા ઉમેરે છે અને 22 સુધી પહોંચવાનું છે. તો અહીંયા આપણે જે 21 સુધી પહોંચવાનું હતું એમાં આપણે 1 થી 3 ઉમેરતા હતા તો પહેલાં આપણે 17 પર પહોંચતા હતા. એ અહીંયા જે 17 બોલે એ અહીંયા જીતી જતું હતું. તો અહીંયા તમારે હવે પહોંચવાનું છે 22. તો અહીંયા તમારે ઉમેરવાના કેટલા છે? 1 થી 3 જ ઉમેરવાના છે. તો અહીંયા સિમ્પલી જે 18 બોલશે એ અહીંયા જીતી જશે. કેમ? કેવી રીતે? જેમ કે ગણો કે મારે અહીંયા જીતવું છે તો અહીંયા હું 18 બોલીશ. ગણો કે હું અહીંયા 18 બોલું અને જે બીજો વિદ્યાર્થી છે એમાં અહીંયા 1 ઉમેરશે તો એ કેટલા થશે? અહીંયા 19 થશે. તો એમાં હું 3 ઉમેરી અને 22 પર પહોંચી જઈશ. તો 22 પર પહોંચી જાય એ અહીંયા જીતી જાય છે. પછી અહીંયા ગણો કે હું ચલો કે 18 બોલ્યો અને જે બીજો વિદ્યાર્થી છે એ અહીંયા 2 ઉમેરે છે તો 20 થઈ ગયા. હું અહીંયા એમાં 2 ઉમેરી અને 22 પર પહોંચી જઈશ તો પણ હું જીતી ગયો. ગણો હું 18 બોલ્યો, પેલો વિદ્યાર્થી 3 ઉમેરે છે અંદર તો એ 21 પર પહોંચ્યો. તો હું 1 ઉમેરીશ તો પણ 22 પર પહોંચી જઈશ. એટલે કે અહીંયા જો મારે 22 પર પહોંચવું હોય સૌથી પહેલાં તો 18 નંબર મારે બોલવો જરૂરી છે. કેમ કે એમાં કેટલા ઉમેરવાના છે? તમે 1 થી 3 ઉમેરી શકો છો, એના કરતાં વધારે ઉમેરી શકતા નથી. જો તમારે 4 ઉમેરવાના હોત તો તમારે અહીંયા 17 બોલવો જરૂરી હતું, પણ અહીંયા તમારે ઉમેરવાના કેટલા છે? 1 થી 3. તો અહીંયા ગમે તે રીતે હું 18 બોલી જાઉં તો મારા જીતવાના ચાન્સ પૂરેપૂરા છે. કેમ કે તમે કોઈ પણ નંબર એમાં એડ કરશો, 1 એડ કરશો તો પણ હું 19માં 3 ઉમેરીને જીતી જઈશ. જો તમે 18માં 2 એડ કરશો તો પણ હું 20માં 2 એડ કરીને જીતી જઈશ. જો તમે 18માં 3 એડ કરશો તો પણ હું 21માં 1 એડ કરીને જીતી જઈશ. તો તમારે અહીંયા 18 પહેલાં બોલવું જરૂરી છે. જીતવાની વ્યૂહરચના એ જ છે કે તમારે 18 બોલવાનું છે તો તમે 22 પર પહોંચી જશો. તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. લેક્ચરની સાથે અહીંયા આપણો ચેપ્ટર પણ પૂર્ણ થઈ ગયો. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. અને આપણું જે આ સંપૂર્ણ લેક્ચર છે એની જે PDF છે એ તમને આપણું જે આદર્શ ક્લાસીસનું ટેલિગ્રામ ચેનલ છે એના પર તમને મળી જશે. જે આદર્શ ક્લાસીસના ટેલિગ્રામ ચેનલની લિંક છે એ અહીંયા તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો અને લેક્ચરની PDF મેળવી શકો છો. તો બસ મળીએ આપણે આગળના ચેપ્ટરમાં, જે આપણે માહિતીનું નિયમન અને એની રજૂઆતનું 4થા નંબરનું ચેપ્ટર છે એની અહીંયા આપણે કાલે શરૂઆત કરી દઈશું. તો તમારે લેક્ચર ખાસ ધ્યાનથી અને રેગ્યુલર જોતા જવાનું છે. તો મળીએ આપણે આગળના લેક્ચરમાં.